બીજી પ્રક્રિયા છે આલ્કીનનું બ્રોમિનેશન. ઉદાહરણ તરીકે મારી પાસે છે C ડબલ બોન્ડ C, તેની સાથે કહું છું પ્રક્રિયા Br2 ની, અને આ પ્રક્રિયામાં CCl4 એ માત્ર દ્રાવક તરીકે છે. તો પ્રક્રિયામાં શું થાય? બે Br છે, એક Br અહીંયા જોડાય, એક Br અહીંયા જોડાય, C અહીંયા C છે, આ રીતે આપ્યું છે. બે Br મૂકવાના તો એક Br અહીંયા જોડ્યો, બીજો Br અહીંયા જોડ્યો, જ્યાં ડબલ બોન્ડ હતા ત્યાં સિંગલ બોન્ડ, હજી એક સંયોજકતા છે જ, આ રીતે મળે છે. તો આને કહે છે ડાય બ્રોમો આલ્કેન. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં Br2 નું ઉમેરણ એટલે કે એડિશન એ યોગશીલ પ્રક્રિયા કહેવાય. યોગ એટલે જોડાવું. બે પરમાણુ વચ્ચેનો ડબલ બોન્ડ તૂટી જાય અને બંને પરમાણુ સાથે એક એક પરમાણુ સંયોજાય એવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. હવે આ પ્રક્રિયાની અંદર એ લખું છું કે Br2 નું એડિશન એ એન્ટી એડિશન છે. એન્ટી એડિશન શું છે એ પછી સમજાવું છું. એ પહેલા આ પ્રક્રિયાનું મહત્વ સમજાવું છું. જે Br2 છે એનો રંગ છે લાલાશ પડતો રંગ. રંગ કેવો છે? લાલાશ પડતો રંગ. લાલાશ પડતો રંગ છે ક્યાં સુધી? Br2 અવસ્થામાં છે ત્યાં સુધી. પણ જો Br2 પ્રક્રિયા કરી નાખે અને Br2 વપરાઈ જાય તો પછી Br2 રહેતો નથી અને પરિણામે લાલાશ પડતો રંગ રહેતો નથી. વપરાઈ ક્યારે જાય? પ્રક્રિયા કરે ત્યારે. પ્રક્રિયા ક્યારે કરે? પદાર્થ અસંતૃપ્ત હોય ત્યારે. તો કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય કાં તો ટ્રિપલ બોન્ડ આવેલો હોય તો તેને કહેવાય છે અસંતૃપ્ત. આપેલો પદાર્થ અસંતૃપ્ત છે કે નહીં એ ચેક કરવા માટે Br2 ઉમેરવામાં આવે. જો આપેલો પદાર્થ અસંતૃપ્ત છે અને Br2 ઉમેરો તો Br2 વપરાઈ જાય, Br2 નો લાલ રંગ ચાલ્યો જાય, માટે કહી શકાય કે આપેલો પદાર્થ અસંતૃપ્ત છે. એટલે કે મૂળ પદાર્થ વધુ પ્રમાણમાં લેવાનો, Br2 થોડા પ્રમાણમાં લેવાનો, એટલે જેથી પૂરેપૂરો Br2 વપરાઈ જાય અને Br2 બાકી બચે નહીં અને પૂરેપૂરો રંગ તેનો વપરાઈ જાય. તો એવું કહેવાય કે પદાર્થની અસંતૃપ્તતા પારખવા માટેની આ કસોટી છે. કદાચ આમાંથી દેખાતું નથી ને? અસંતૃપ્તતા પારખવાની કસોટી છે. તેમાં વિસિનલ ડાયહેલાઇડ નિપસ તરીકે મળે છે. હવે આ જે પ્રક્રિયા છે એ એન્ટી એડિશન કેવી રીતે છે તે પહેલા તો સમજો કે C ડબલ બોન્ડ CH2 અથવા લખું છું આ રીતે. આ જે પદાર્થ છે એ સમતલીય છે. સમતલીય છે એવું રજૂ કરવા માટે આપણે એક ફર્સ્ટ ક્લાસ ફિગર બનાવી દઈએ જેથી પરફેક્ટ ખબર પડે હું શું કહેવા માંગુ છું તે. અહીંયા કાર્બન છે, આ જગ્યાએ ડબલ બોન્ડ છે, અહીંયા કાર્બન છે. એક પરમાણુ આ બાજુ જોડાયેલો છે, બીજો પરમાણુ અહીંયા છે, એક પરમાણુ આ બાજુ અને એક પરમાણુ આ બાજુ, એકદમ સમતલમાં. જેમ કે મારી પાસે આ કાગળ છે, આ રીતે
આ સમતલમાં છે, અહીંયા સાઈડ અહીંયા C છે, અહીંયા C છે, આ બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એક આ જે બંધ છે એ આ બાજુ છે, બીજો બંધ અહીંયા છે, એક આમ નામ, આવું સમતલમાં છે. આ જે કાર્બન છે એ કાર્બનનું સંકરણ sp2 છે, આ કાર્બનનું સંકરણ sp2 છે. હવે Br2 ની પ્રક્રિયા થાય તો Br અને Br, Br ના 7 ઇલેક્ટ્રોન, આ રીતે Br ના 7 ઇલેક્ટ્રોન, એનું વિષમ વિભાજન થાય. તો વિષમ વિભાજન પ્રક્રિયા થવાના કારણે મુક્ત મૂલક ઉત્પન્ન થાય. એમાં મુક્ત મૂલક નહીં ઉત્પન્ન થાય, આ માઇનસ ને પ્લસ તરીકે ઉત્પન્ન થાય, એટલે કે આ આંશિક ઋણભારી અને આંશિક ધનભારી એવો ઘટક ઉત્પન્ન થાય. આ જે ઘટક છે Br માઇનસ નો એ પ્લસ વાળો માઇનસ વાળો, આ જે પ્લસ છે એ અહીંયા આકર્ષાશે, એટલે Br અહીંયા જે બોન્ડ તોડ્યો છે, ઇલેક્ટ્રોન કેટલા તેની પાસે 2, 4 અને 6, 4 અને 6, અને કેવો છે આંશિક ઋણભારી. હવે આ જે ઇલેક્ટ્રોન છે પાઈ ઇલેક્ટ્રોન એ આની તરફ આકર્ષે, પરિણામે આનો બંધ અહીંયા બને, તો રચના બની આ રીતે C, અહીંયા જે C, બરાબર, રચના આ રીતે હતી. આ જે ઇલેક્ટ્રોન છે એમાં ઇલેક્ટ્રોન કેટલા છે 2 ઇલેક્ટ્રોન છે. આ Br પ્લસ એની સાથે જોડાવા માટે આવ્યો. હવે આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનને કારણે અહીંયા બંધ આ રીતે બન્યો. એક ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં વપરાયો, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં વપરાયો. ટોટલ હજી ઇલેક્ટ્રોન કેટલા છે 2, 4 અને 6, એટલે 2, 4 અને 6, અને હજી એના આ બોન્ડ બની ગયો, બરાબર. હવે મારી પાસે આ જે કાર્બન છે sp2 છે, અને આ જેની પાસે પોઝિટિવ ચાર્જ છે હજી, કેમ કે Br ના 2 બંધ બન્યા છે. હવે આ એક Br તો જોઈન્ટ થઈ ગયો. હવે મારી પાસે બીજો Br માઇનસ છે, એ બીજો Br માઇનસ એ નજીકમાં આવવા જાય છે, આ બાજુ પ્લસ આ બાજુ ઋણભાર છે, એટલે આ Br અહીંયા આવશે નહીં, એની વિરુદ્ધની બાજુમાં આવશે, એટલે Br 2, 4, 6, 8 ઇલેક્ટ્રોન, 2, 4, 6 અને 8 ઇલેક્ટ્રોન, આ છે ઋણભારી. આ Br ને અહીંયા જોડાવું છે. જો આ Br પોતાના ઇલેક્ટ્રોન અહીંયા આપીને આ કાર્બન સાથે જોડાય તો આ બોન્ડ તૂટી જાય. પણ જો આ Br આ કાર્બન સાથે જોડાય તો આ Br નો બંધ તૂટી જાય. ટૂંકમાં જો Br આ બાજુ છે એક Br, તો નવો Br એની સામેની સાઈડમાં આવે, એટલે કે એન્ટી પોઝિશનમાં, એન્ટી પોઝિશનમાં એટલે કે વિરોધી પોઝિશનમાં, અને એટલા માટે આ એડિશનને એન્ટી એડિશન કહેવાય. એટલે આને રચના તરીકે બતાવો તો આવું મુકાય કે કાર્બન અહીંયા C છે, આ રીતે બનશે. જો એક Br આ બાજુ જોડાય તો Br એ નીચે જોડાય. મને આ ટેક્સ્ટ બુક છે, માન લો एकदम क्लियर खबर पड़ी गई. एक Br उपली सपाटी पर जोड़ाए, आ समतल नीचे जोड़ाए. आ कार्बन sp2 છે, આ કાર્બન કેવો છે sp3 છે. ટૂંકમાં આ જે એડિશન છે એ એડિશન નું કેવો છે એન્ટી એડિશન, બરાબર. એક બે પ્રક્રિયા કરાવડાવું છું તમારે. આપણી બોર્ડની એક્ઝામના કોર્સમાં આટલેથી આટલા સુધીનું છે. આજે ચલાવું છું એ એક એક્સ્ટ્રા નોલેજ માટે શીખવાડું છું. કોઈક વાર આગળ ક્યાંક પૂછાય એટલા માટે બીજો પોઈન્ટ પણ શીખવાડી દઉં છું, બરાબર. ચલો નોંધ કરી લો. ચલો અહીંયા પ્રક્રિયા પૂરી કરીએ આપણે. આ છે સાયક્લોહેક્ઝીન, Br2 સતત પ્રક્રિયા કરીએ છીએ. આ ડબલ બોન્ડ છે, 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન. ડબલ બોન્ડ છે એટલે ડબલ બોન્ડ આમ તમારે ગણી લેવાનો. Br ને જોડવાનો હોય તો એકવાર Br માનો કે આ પોઝિશનમાં જોડાય તો બીજો Br એના કરતા વિરુદ્ધ બાજુમાં જોડાય. હવે આ સમતલના ઉપર છે તો આ સમતલના નીચે છે. ચલો માની લો કે મારી પાસે આ જે સમતલ છે આ રીતે છે.
આપણે આ જે ખૂણો છે એ આ માની લો અને આ જે ખૂણો છે આ માની લો, તો આ બીઆર અહીંયા છે અને આ બીઆર ક્યાં છે? નીચેની બાજુ. હવે હું આને આમ કરી દઉં તો આ બીઆર તમારી તરફ આવી ગયો. ફરીવાર એક બીઆર અહીંયા છે અને બીજો બીઆર નીચે છે. હું આને આમ કરી દઉં તો આ બીઆર તમારા તરફ આવે, જ્યારે આ બીઆર ક્યાં જાય? તમારા કરતા પાછળ. જો એવું દર્શાવવું છે તો દર્શાવવાની પદ્ધતિ આવી હોય. બીઆર દર્શાવું છું આ રીતે અને બીજો દર્શાવું છું આ રીતે. એટલે આ જે બીઆર છે એ તમારી તરફ છે અને આ બીઆર છે એ તમારા કરતા વિરુદ્ધ દિશામાં છે તેવું કહેવામાં આવે. આને બે ભાગ પાડો. ચલો એની વાત નથી કરતા ત્યારે પહેલા આ ચર્ચા કરી લઈએ. આ પ્રક્રિયા પૂરી કરવી છે મારે. એન્ટી એડિશન છે તો ધ્યાન આપજો. પહેલો બીઆર ક્યાં જોડવો? તો કે જ્યાં ખાલી જગ્યા ન હોય ત્યાં. બરાબર, સોરી, ખાલી જગ્યા હોય ત્યાં. તો આ અને આ બે જગ્યા છે, મારે બે બીઆર જોડવાના છે. તો આ જગ્યા ખાલી છે એટલે પહેલા અહીંયા બીઆર જોડો. એટલે નિપલ લખું છે અહીંયા CH3, અહીંયા છે C, આ છે C, અહીંયા છે CH3. આ જે H છે એને અહીંયા H મૂકી દીધો અને અહીંયા મૂકી દીધો મેં બીઆર. તો એક બીઆર અહીંયા જોડવાનો. બીજો બીઆર ક્યાં જોડાય? બીજો બીઆર તો કે જ્યાં ખાલી જગ્યા નથી ત્યાં. તો બીઆર અહીંયા જોડાઈ જાય. બીજો બીઆર અહીંયા જોડવો છે તો અહીંયા તો ખાલી જગ્યા છે. એ શું કરે? આ H ને ફેરવી દે. બીજા બીઆર ને જોડવું છે એને અહીંયા જગ્યા છે તો પણ અહીંયા જોઈન્ટ નહીં થાય. આ H ને ફેરવી દે એટલે આ H અહીંયા આવતો રહે અને બીઆર અહીંયા આવતો રહે. આ રીતે એડિશન થાય. આ જે રચના છે એ રચના કઈ છે? સીસ રચના છે. બે કાર્બન એક જ તરફ H જોડાયેલા છે તો તે સંજોગોમાં આ રચનાને સીસ રચના કહેવાય. એટલે સીસ 2 બ્યુટીન આ તેનું નામ છે. અહીંયા મારે લેવું છે, મારે બે બીઆર ને જોડવા છે. પહેલો બીઆર, આ વસ્તુને યાદ રાખજો. પહેલો બીઆર ક્યાં જોડાય? જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં. ચલો અહીંયા કોઈ પણ એક જગ્યાથી પહેલા સ્ટાર્ટ કરવાનું. અહીંયા ખાલી જગ્યા છે ત્યાં જોડાઈ જાય. તો અહીંયા C છે, આ CH3, અહીંયા છે H, બીઆર છે અહીંયા જોડાયો એટલે ખાલી જગ્યા હતી ત્યાં જોડાઈ ગયો. બીજો બીઆર ક્યાં? ખાલી જગ્યા ના હોય ત્યાં. તો એક બીઆર અહીંયા જોઈન કરવાનો છે, બીજો બીઆર અહીંયા જોડવાનો છે. અહીંયા ખાલી જગ્યા છે, બીઆર ત્યાં નહીં જોડાય. આ જગ્યાએ H એને ફેરવી નાખશે એટલે બીજો જે બીઆર છે એ C અહીંયા જોડાશે. બીઆર આ જે CH3 આ H ને ફેરવી દે અહીંયા બની ગયો. તો આ જે રચના છે H અને H સામસામી દિશામાં છે. તો આ જે પદાર્થ છે તેનું નામ છે ટ્રાન્સ 2 બ્યુટીન. તો સીસ 2 બ્યુટીન ની નિપજ આ મળે જ્યારે ટ્રાન્સ 2 બ્યુટીન ની નિપજ આ મળે. આને તમારે યાદ રાખવાનું. બીજી વસ્તુ, આ પદાર્થના બે ભાગ પાડો. ચલો બે ભાગ પાડતા પહેલા હજી બીજી વાત કરી દઉં. મેં અગાઉ કહ્યું હતું અસમ કાર્બન, બરાબર, અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન અથવા અસમિત કેન્દ્ર, બરાબર, અથવા તમને એવું કે પ્રકાશ ક્રિયાશીલ કેન્દ્ર, આવું ગમે તે પૂછી શકે. તો કે અસમ કાર્બન એટલે શું? જે કાર્બન સાથે ચાર સમૂહ જુદા જુદા જોડાયેલા હોય એને અસમ કાર્બન કહેવાય. ફરીવાર, જે કાર્બન સાથે ચાર અલગ અલગ સમૂહ જોડાયેલા હોય, અલગ અલગ ડેન્સિટી જોડાયેલી હોય તો તેને અસમ કાર્બન કહેવાય. હવે અહીંયા તમે જુઓ, આ કાર્બન છે એની સાથે એક CH3 છે, એક H છે,
એક બીઆર છે અને એક આખો ભાગ છે. જે બાકી વધ્યું એને આખું ગ્રુપ લઈ લેવાનું. તો આ જે કાર્બન છે એ કાર્બનને કહેવાય છે અસમ કાર્બન. બધા ગ્રુપ જુદા જોડાયેલા છે માટે. ચલો અહીંયા જુઓ, આ કાર્બન છે એની સાથે એક H, બીજો Br, આ CH3. 1 2 3 તો જુદા છે અને ચોથું ગ્રુપ આખું ગણવાનું. તો ક્યાંય સરખું આવતું નથી માટે આને પણ અસમ કાર્બન કહેવાય. જેની અંદર અસમ કાર્બન હોય એ પ્રકાશ ક્રિયાશીલ હોય. આ પદાર્થમાં બે અસમ કાર્બન છે માટે આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોવો જોઈએ, પણ આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો કેમ નથી? એટલા માટે કે આ જે સ્વરૂપ છે એ મેસો સ્વરૂપ છે. તો મનમાં થાય કે સાહેબ મેસો સ્વરૂપ એટલે શું? તો જુઓ, આ અણુને બે ભાગ પાડી દો. આ રીતે અણુના બે સરખા ભાગ પાડી દો તો જેવો ભાગ આ છે એવો જ ભાગ આ છે, તો તેને કહેવાય છે મેસો સ્વરૂપ. હવે બને શું? સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આની અંદરથી પસાર કરો અને જો તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન અનુભવતો હોય તો અહીંયા ડાબી બાજુ કોણાવર્તન અનુભવે. જો આ ભાગને કારણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન અનુભવતો હોય તો અહીંયા ડાબી બાજુ કોણાવર્તન અનુભવે. એટલે કે આની અસર આના વડે નાબૂદ થાય, આની અસર આના વડે નાબૂદ થાય. પરિણામે તેવો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ દેખી શકાતો નથી અને એવા સ્વરૂપને મેસો સ્વરૂપ કહેવાય. બરાબર? જ્યારે અહીંયા તમે જુઓ, આ મેસો સ્વરૂપ નથી. આમ તમે બે ભાગ પાડો તો જેમ અહીંયા બીઆર છે એમ અહીંયા બીઆર છે, જેમ અહીંયા H છે એમ અહીંયા H છે. પણ થોડીક વાર માટે માનો કે અહીંયા માનો કે મેં અરીસો મૂક્યો છે, આ અરીસો છે તો આની એક્ઝેક્ટ રચના અહીં દેખાય. અહીંયા અરીસો મૂકો તો H નું પ્રતિબિંબ H તરીકે આવવું જોઈએ, એવું તો છે નહીં. માટે આ અને આ બે અલગ અલગ રચનાઓ છે. અસમ કાર્બન આ પણ છે, અસમ કાર્બન આ પણ છે અને તેના પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો મળે, બે સંઘટકો પ્રાપ્ત થાય અને એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પ્રાપ્ત થાય અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો એને કહેવાય છે ઇનેન્સિયોમર્સ. ઇનેન્સિયોમર્સ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો આમાંથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પ્રાપ્ત થાય, આમાંથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો પ્રાપ્ત થાય નહીં. જો પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય તો ધ્યાન આપજો, આની પ્રક્રિયા આ રીતે પૂરી થાય, આની પ્રક્રિયા આ રીતે પૂરી થાય. આ જે ટોપિક છે એ આપણી ટેક્સ્ટબુકમાં નથી અને પરિણામે આપણી બોર્ડની પ્રક્રિયાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રક્રિયાને ધ્યાન ઉપર લેવાશે નહીં, પણ એન્ટ્રન્સ માટે કામ લાગે એટલા માટે મેં ભણાવ્યું છે. બરાબર? આ વસ્તુને ખાસ યાદ રાખજો. લખી લો. ચલો, હમણાં મેં કહ્યું કે આમાં બે સંઘટકો નહીં પરંતુ સંઘટકોની સંખ્યા 4 પ્રાપ્ત થાય. અસમ કાર્બનની સંખ્યા 2 છે એટલે 2n, 2n એટલે કે 2 બરાબર 4 અને ટોટલ 4 સમઘટકો પ્રાપ્ત થાય. પરંતુ તે અત્યારે આપણા કોર્સમાં ન હોવાના કારણે એની ચર્ચામાં હું ઉતર્યો નથી કે કેવી રીતે 4 સમઘટકો પ્રાપ્ત થઈ શકે તે. બરાબર? પરંતુ આના 4 સમઘટકો પ્રાપ્ત થાય અને એ સમઘટકોને કહીશું આપણે ઇનેન્સિયોમર્સ. બરાબર? બ્રોમિનેશનની એક બીજી પ્રક્રિયા છે. મેં યોગશીલ પર આ પ્રક્રિયા એક વાર ચલાવી હતી, ફરી વાર યાદ કરાવી દઉં અને કમ્પેરિઝન કરવા માટે. યોગશીલ પ્રક્રિયામાં ખબર છે બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એક સિગ્મા બોન્ડ એક પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ તૂટી જાય, એક બીઆર અહીંયા જોડાય, બીજો બીઆર અહીંયા જોડાય તો CH3, અહીંયા છે CH, અહીંયા છે CH2. બરાબર? આ પાઈ બોન્ડ તોડી નાખો, એક બીઆર અહીંયા જોડાય અને એક બીઆર અહીંયા જોડાય. કાર્બન નંબર 1 2 3 તો 1 2 ડાય બ્રોમોપ્રોપેન આ તેનું નામ થાય. એમાં CCl4 છે એ દ્રાવક તરીકે વર્તે છે. જોડાણ થયું એટલે કે યોગ થયો માટે આ પ્રક્રિયાને કહીશું આપણે યોગશીલ પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય છે સિલેક્ટિવ પ્રક્રિયા. આ પણ સિલેક્ટિવ છે, આ પણ સિલેક્ટિવ છે. કેવી રીતની સિલેક્ટિવ પ્રક્રિયા?
તો કે આ જે બ્રોમિનેશન છે એમાં એલાઇલિક અથવા બેન્ઝાઇલિક બ્રોમિનેશન થાય. તો કે એલાઇલિક એટલે શું? તો કે C ડબલ બોન્ડ C બરાબર. આ જે કાર્બન છે તે sp2 કાર્બન છે, sp2 સંકરણ ધરાવનારો કાર્બન, અને એ કાર્બનની સાથે sp3 સંકરણ ધરાવનારો કાર્બન જોડાયેલો હોય તો આ કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય, અને આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને એલાઇલિક હાઇડ્રોજન કહેવાય. તો સિલેક્ટિવ એટલે કે શું? સિલેક્શન થાય. એલાઇલિક કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન છે એ જ દૂર થાય, બીજો કોઈ હાઇડ્રોજન દૂર થતો નથી. આમાંથી પહેલા શું બને? ફ્રી રેડિકલ બને બરાબર, અથવા મુક્ત મૂલક બને. એટલે CH2 અહીંયા જે CH ડબલ બોન્ડ CH2 આમાંથી એક H નીકળી ગયો, આ રીતે બન્યું બરાબર. આને કહેવાય છે મુક્ત મૂલક. મુક્ત મૂલક કહેવાય અથવા ફ્રી રેડિકલ. તો જે ફ્રી રેડિકલ બન્યો છે એ અહીંયા બન્યો. તો આ Br2 છે એમાંથી પણ મુક્ત મૂલક બને. કેવી રીતે? આ રીતે Br અને Br બરાબર. આમ તો એક આ રીતે સમવિભાજન થાય, એમાંથી એક Br છૂટો પડી જાય. આ Br નો એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન ભેગા થઈને એક બંધ બનાવે તો જો CH2 CH ડબલ બોન્ડ CH2 એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન આ Br પોતાનો સાથે લઈને આવ્યો બરાબર, અને તેની સાથે બંધ બની ગયો એટલે બની ગયું કાર્બન નંબર 1 2 3. અહીંયા ડબલ બોન્ડ તૂટતો નથી તો 3 બ્રોમો પ્રોપ 1 ઇન બરાબર. પહેલા કાર્બન સાથે ડબલ બોન્ડ છે, ત્રીજા કાર્બન સાથે Br છે, 3 બ્રોમો પ્રોપ 1 ઇન. આ તેની નિપજ મળી. એટલે કે NBS લો તો પણ નિપજ તમને આ રીતે મળે. તો NBS માં શું કરવાનું? આ જ NBS નું બંધારણ આ છે. આની જગ્યાએ તમને NBS લખીને આપેલું હોય તો કામ તમારે આ જ કરવાનું. ચલો અહીંયા લઈએ. આ છે આની પાસે છે C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ, એની સાથે જે કાર્બન છે એ જે કાર્બન છે એને આપણે બેન્ઝાઇલિક કાર્બન કહીશું. તો એલાઇલિક કાર્બન પાસેનો H દૂર થાય અથવા બેન્ઝાઇલિક કાર્બન પાસેનો H દૂર થાય તો આ H દૂર થશે તો નિપજ તરીકે શું મળે? તો જો પહેલા તો એક કામ કરી લઈએ. આમાંથી પહેલી રચના શું બને તે આ છે. આપણી પાસે છે બેન્ઝીન રિંગ, અહીંયા છે C, આ CH3, આ CH3, આ H નીકળી ગયો એટલે આપણી પાસે બન્યો બેન્ઝાઇલિક કાર્બનનો ફ્રી રેડિકલ. હવે આની સાથે Br જોડાય તો નિપજ બનશે આ રીતે. આ છે બેન્ઝીન રિંગ, અહીંયા છે C, આ CH3 છે, અહીંયા CH3 છે, અને અહીં કોણ જોડાઈ ગયું? Br. તો આપણને નિપજ પ્રાપ્ત થઈ. અહીંયા જોઈએ તો અહીંયા NBS સાથેની પ્રક્રિયા કરો તો C ડબલ બોન્ડ C, એની બાજુનો કાર્બન બેન્ઝાઇલિક કાર્બન, પણ આ બેન્ઝાઇલિક કાર્બન પાસે H નથી અને H ન હોવાના કારણે પ્રક્રિયા ન થાય. એટલે કોઈક વાર 4 ઓપ્શન આપેલા હોય અને નિપજ શું તો જુદી જુદી 3 નિપજ આપેલી હોય અને ચોથો ઓપ્શન આપેલો હોય, પ્રક્રિયા ન થાય તો ધ્યાન આપી દેવાનું કે NBS આપેલું હોય તો ત્યાં પ્રક્રિયા થશે નહીં. બરાબર, ચલો નોંધ કરીએ. બીજી પ્રક્રિયા લઈએ છીએ આપણે NBS ની. અહીંયા પ્રક્રિયા લેવી છે Br2 અલ્ટ્રાવાયોલેટ એવું લો કાં તો Br2 અને ગરમી લો, બંને ચાલે. આ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આ બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. આ NO2 ભલે આપેલો છે એ આપણને કોઈ સ્પર્શ કરશે નહીં. હવે જો આ જગ્યાએ NO2 લખીને આપેલો હોય એની જગ્યાએ તમને SO3H લખીને આપેલો હોય અથવા કોઈ પણ ગ્રુપ લખીને આપેલું હોય તો તેની અંદર આપણે બહુ ટેન્શન લેવાનું નહીં. આ જગ્યાએ તમને કદાચ Br પણ લખીને આપેલો હોય તો પણ ચિંતા નહીં કરવાની. તો અહીંયા બેન્ઝીન વલય મૂકી દો બરાબર. આ NO2 છે એમને મૂકી દો. આ જે CH છે CH3 અને એ મૂકી દેવાનું Br. એક આ બરાબર. ચલો આ છે NBS ની પ્રક્રિયા લેવી છે. તો અહીંયા જે ફ્રી રેડિકલ બને છે એની શક્યતાઓ કેટલી પહેલા જોઈ લઈએ. જો એક શક્યતા જોઈ લઈએ આપણે. આ CH3 છે, આ ડબલ બોન્ડ છે તો એક ફ્રી રેડિકલ બનવાની શક્યતા આ જગ્યાએ. બીજી ફ્રી રેડિકલ બનવાની શક્યતા ક્યાં હોય તો ડબલ બોન્ડ અહીંયા છે
તો ફ્રી રેડિકલ અહીંયા બને. ડબલ બોન્ડને છોડીને જે કાર્બન આવે ત્યાં ફ્રી રેડિકલ બને. ડબલ બોન્ડને એક છોડીને કાર્બન આવે ત્યાં ફ્રી રેડિકલ બને. હવે સંસ્પંદનની વાત કરવા જઈએ તો આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ આવો તો આ જે ફ્રી રેડિકલ છે એને લઈ આવવાનો અહીંયા. તો શક્યતા શું બને? આ બની ગયું CH3. આ ભાગ છે અહીંયા મૂકી દો તો ઇલેક્ટ્રોન મૂકી દો આ જગ્યાએ. એ જ પ્રમાણે અહીંયા તમે વિચાર કરવા જાઓ તો બને આ રીતે. આ બન્યું CH3. આ ડબલ બોન્ડ અહીંયા લઈ લો તો ફ્રી રેડિકલ અહીં લઈ લો. તો આ 1 2 3 અને 4 એવી શક્યતા આપણને દેખાય. હવે તમે જો અહીંયા કઈ કઈ નિપજો મળે. માનો કે અહીંયા હું BR જોઈન કરી દઉં તો મેં આ BR મૂકી દીધું. અહીંયા આવો તો BR ક્યાં આવે? આ જગ્યાએ. જો મેં અત્યારે આ ટપ્પુ રાખી મૂકેલું છે પણ BR જોડાયા પછી આ રહે નહીં એટલે આ કાઢી નાખ્યું. એટલે તમે જ્યારે ઉતારો લખો ત્યારે જણાવજો. એકવાર આ લખવાનું પછી બીજી વાર ત્યાં BR જોડવાનું. ચલો આપણે એક કામ કરી લઈએ. તમે ભૂલ કરશો પાછા. તો આ બન્યું. એની સાથે હું BR ને જોડી દઉં તો શું બને? અહીંયા CH3 અને BR અહીંયા બને. ચલો અહીંયા તમે જુઓ ફ્રી રેડિકલ ક્યાં હતો? આ જગ્યા હતો. એની સાથે BR ને જોડું છું. BR એટલે કે NBS માંથી મળે છે, બરાબર? તો શું બનશે? અહીંયા CH3 BR જોડાયું આ બાજુ. આની પ્રક્રિયા લઈએ તો ડબલ બોન્ડ CH3 અને BR. અહીંયા BR જોડો તો શું બને? CH3 અહીંયા છે ડબલ બોન્ડ અને અહીંયા છે BR. તો મારી પાસે એક નિપજ આ મળી, બીજી નિપજ આ છે, ત્રીજી નિપજ આ છે અને ચોથી નિપજ આ છે. આ 4 નિપજો મને પ્રાપ્ત થઈ. તમે મુખ્ય નિપજ કોણ? તો તમે જુઓ કે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે ફ્રી રેડિકલ આ જગ્યાએ આવતો હોય અહીંયા તો આ ફ્રી રેડિકલની સાથે એક કાર્બન, બીજો કાર્બન અને 3 કાર્બન છે. એટલે તૃતીયક ફ્રી રેડિકલ છે અને તૃતીયક ફ્રી રેડિકલ બનતો હોવાને કારણે આ જે નિપજ મળે છે એ નિપજ કઈ કહેવાય? મુખ્ય. બાકીની નિપજોને ગૌણ નિપજ કહેવાય. એ સિવાય પણ નિપજો મળવાની શક્યતાઓ છે અને એની અંદર સીસ ટ્રાન્સ રચના પણ બનવાની શક્યતા છે. અગર EZ રચનાથી બની શકે. પ્રકાશ ક્રિયાશીલની પણ વાત આવે એ અત્યારે લેતો નથી. માત્ર બંધારણીય સંઘટકો 4 મળે. ધારો કે પરીક્ષામાં તમને એક જ નિપજ લખવાની હોય તો તમારે એ આ નિપજ આવે. ચલો અહીંયા જુઓ. આ અહીંયા જગ્યા છે ને પછી કરીએ એનું કામ, બરાબર? બાકી રાખું છું હમણાં. આ પૂરું કરી દઈએ. આના જેવી જ રચના છે. જાતે પૂરું કરી લેજો. આ 6 રિંગ અને CH3 મૂક્યો છે. અહીંયા 6 કાર્બનની રિંગ અને CH3 છે. અહીંયા 5 કાર્બનની રિંગ અને CH3 છે. તો આ કામ તમે જાતે કરી લેજો. હું આ લઈ લઉં છું અહીંયા. આવું મારી પાસે છે. હવે ફ્રી રેડિકલ બને તો ફ્રી રેડિકલ ક્યાં ક્યાં બને? એક ફ્રી રેડિકલ અહીંયા બને. તો પહેલી શક્યતા ફ્રી રેડિકલ અહીંયા બને. આની બાજુમાં તો કઈ છે નહીં એટલે ત્યાં ફ્રી રેડિકલ બનવાની કોઈ શક્યતા છે નહીં. હવે સંસ્પંદન કરીએ તો આ ડબલ બોન્ડ અહીંયા લઈ આવો તો આ ઇલેક્ટ્રોન અહીંયા લઈ જાઓ તો બીજી શક્યતા શું આવે? આ ડબલ બોન્ડ અહીંયા મૂકી દેવાનો અને આ ઇલેક્ટ્રોનને આ જગ્યાએ લેવાનો. આ છે મારી પાસે દ્વિતીયક ફ્રી રેડિકલ. આને કહેવાય છે પ્રાથમિક ફ્રી રેડિકલ. મારે મુખ્ય નિપજ લખવી હોય તો પ્રાથમિક કરતા દ્વિતીયકની સ્થિરતા વધારે માટે BR અહીંયા જોડાય. ચલો અહીંયા નિપજ લેવી છે મારે. આ બનાવવું છે તો એની શક્યતાઓ કેટલી? તો ડબલ બોન્ડ એની બાજુનો કાર્બન અહીંયા આવે
ડબલ બોન્ડ એની બાજુનો કાર્બન અહીંયા આવે તો કેટલી કેટલી શક્યતાઓ છે પહેલા વિચાર લઈએ. અહીંયા છે CH2 ફ્રી રેડિકલ મૂકો અહીંયા શક્યતા નંબર 1 અથવા અહીંયા ડબલ બોન્ડ મૂકો છો અને આ જે છે એની જગ્યાએ અહીંયા મૂકો વાત તો એકની એક થઈ એટલે બીજી શક્યતા મૂકતો નથી. પણ તમે એવું વિચારો કે આ ઇલેક્ટ્રોન અહીંયા છે બરાબર. હવે તેનું સંસ્પંદન મારે કરવું છે તો તે સંસ્પંદનની શક્યતાઓ કેટલી તો કે આ જે ઇલેક્ટ્રોન છે બાજુમાં ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ અને આ ઇલેક્ટ્રોન સંસ્પંદન થાય પરિણામે આ ડબલ બોન્ડનો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો આ જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ચાલ્યો જાય તો નિપજ મને મળશે આ રીતે. આ બાજુ CH2 આ ડબલ બોન્ડ અહીંયા આવી ગયો અને ફ્રી રેડિકલ મળી ગયો આ જગ્યાએ. હવે તમે જુઓ આ જે કાર્બન છે એની સાથે બીજા બે કાર્બન જોડાયા છે એટલે આ જે થયો એ દ્વિતીયક ફ્રી રેડિકલ બન્યો અને આ જે છે એ પ્રાથમિક ફ્રી રેડિકલ છે. પ્રાથમિક ફ્રી રેડિકલ છે તો સ્વાભાવિક છે કે તમે Br ને જોડવા જાઓ તો Br ને ક્યાં જોડો Br ને અહીંયા જોડશો પણ આપણે Br ને અહીંયા જોડવાનો નથી Br ને અહીંયા જોડીશું એટલે મનમાં પાછો પ્રશ્ન થાય કે સાહેબ કેમ બરાબર સમજાવું છું. ડબલ બોન્ડ અહીંયા છે CH2 અને આ છે Br તો પ્રાથમિક કાર્બન હોવા છતાં પણ Br ને આપણે અહીંયા જોડ્યો એનું કારણ એ છે કે રિંગની બહાર ડબલ બોન્ડ હોય એના કરતાં રિંગની અંદર ડબલ બોન્ડ હોય એની સ્થિરતા વધારે હોય. હંમેશા કોઈ પણ પ્રક્રિયા જે થાય છે એ શેના માટે થાય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. તો આ રચના કરતાં આ રચનાની સ્થિરતા વધુ છે માટે નિપજ આપણને આ પ્રાપ્ત થાય છે બરાબર. ચલો નોંધ કરી. પ્રક્રિયાનું નામ છે ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા જેનું નામ છે નેમ રિએક્શન. ઓકે નેમ રિએક્શન એટલે શું જે પ્રક્રિયા ચોક્કસ નામથી ઓળખાતી હોય એને કહેવાય છે નેમ રિએક્શન અને એવું નેમ રિએક્શન છે ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા. નેમ રિએક્શન દરેક વિદ્યાર્થી મોડે કરવાના ચોપડીમાં જેટલા નેમ રિએક્શન આવે એની નોંધ બનાવતી જવાની ભાઈ આ નેમ રિએક્શન આની પછી શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આવશે એ પણ નેમ રિએક્શન. આગળ જતા ઘણી બધી પ્રક્રિયા આવશે જેમ કે આલ્ડીહાઇડની પાઠ ભણીશું એની અંદર પણ નેમ રિએક્શન આવવાના છે જ. નેમ રિએક્શન જેમ જેમ આવતા જશે તેમ તેમ હું તમને કહેતો જઈશ. આ જે પ્રક્રિયા છે ફિંકલ-સ્ટેઇન પ્રક્રિયા એમાં કરીએ છીએ શું આલ્કાઇલ હેલાઇડ માનો કે મારી પાસે છે RX જ્યાં X બરાબર Cl લેવાનું અને Br લેવાનું એની પ્રક્રિયા NaI સાથે લઉં છું. અહીંયા એસિટોન દ્રાવક તરીકે લઉં છું. આ પ્રક્રિયકને લેવાનું ભૂલવાનું નહીં. જો એસિટોન તમે નહીં લખો તો ઘણી મોટી અસર પડે. કરવાનું શું અહીંયાથી આ બોન્ડ તોડી નાખો આ પ્લસ અને માઇનસ આયનિક બનશે. અહીંયા બને છે આંશિક ઋણભાર આંશિક ધનભાર આ I માઇનસ પ્લસ સાથે જોડાય આ પ્લસ ની સાથે આ માઇનસ જોડાય તો શું બને R ની સાથે I જોડાઈ ગયો લખું જો Ri પ્લસ Na ની સાથે X જોડાયો એટલે NX મળ્યું. ઉદાહરણ લઈએ આપણે આની જગ્યાએ લખું છું CH3 CH2Br પ્લસ NaI અહીંયા લખ્યું એસિટોન એસિટોન લખીએ તો આ થયો આંશિક ઋણભાર આ ધનભાર ઋણભાર આ છે માઈનસ અને પ્લસ. કદાચ તમારું ધ્યાન ગયું હોય અહીંયા મેં આંશિક ઋણભાર લખ્યો અહીંયા મેં આંશિક ઋણભાર લખેલો નથી બરાબર. આમાં સહસંયોજક બનશે આની અંદર આયોનિક બનશે. આ I અહીંયા જોડાય આ Br આની સાથે જોડાય તો નિપજ શું મળે CH3 CH2I પ્લસ Na ની સાથે જોડાયો Br મારે લખ્યું NaBr. ચલો આની જગ્યાએ મેં લીધું હોત આ રીતે C2H5Cl
તેની સાથે NaI ની પ્રક્રિયા લઈએ. એસીટોન મારી પાસે છે, આ Na ની સાથે Cl જોડાય, આ I અહીંયા જોડાઈ જાય તો C2H5 I પ્લસ NaCl, આનું નામ છે ઇથાઇલ આયોડાઇડ. આ જે નામ છે એનું નામ પણ શું થાય? ઇથાઇલ આયોડાઇડ. તો આ રીતે આયોડાઇડ સંયોજન બનાવવાની પ્રક્રિયા છે. અહીંયા એક બહુ અગત્યની વાત લખી છે, NaBr અને NaCl એસીટોનમાં અદ્રાવ્ય છે. મેં એસીટોનનો ઉપયોગ કરવાનું કહ્યું છે. પ્રક્રિયા દરમિયાન NaBr ઉત્પન્ન થાય અથવા NaCl ઉત્પન્ન થાય તો તે એસીટોનમાં દ્રાવ્ય થતો નથી. દ્રાવ્ય થતો નથી એટલે કે અવક્ષેપન પામે છે. અવક્ષેપનો મતલબ શું? દ્રાવણની અંદર જે પદાર્થ ઓગળેલા સ્વરૂપમાં ના હોય, અદ્રાવ્ય સ્વરૂપમાં હોય, એને કહેવાય છે અવક્ષેપ. હવે એસીટોનની અંદર આ પદાર્થ દ્રાવ્ય થતો નથી. એનું કારણ એ છે કે આ બંને પદાર્થોની અંદર આયનીય બંધ છે. આયનીય બંધ છે. જ્યારે એસીટોન છે એ સહસંયોજક બંધ ધરાવનારો પદાર્થ છે. આયનીય પદાર્થ સામાન્ય રીતે સહસંયોજક બંધ ધરાવનારા દ્રાવકની અંદર દ્રાવ્ય થતા નથી. માટે આ બેમાંથી કોઈ પણ આની અંદર દ્રાવ્ય થતા નથી. દ્રાવ્ય ન થતા હોવાના કારણે પુરોગામી પ્રક્રિયાનો વેગ ઝડપી બને છે. હવે એનો મતલબ શું તમે જુઓ. લ શટેલરના સિદ્ધાંતની અંદર આવું ભણતા હતા. માનો કે A + B એમાંથી C અને D મળે છે અને માની લો કે આ રિવર્સિબલ ટાઈપની પ્રક્રિયા છે. હવે માની લો કે સંતુલન સ્થપાઈ ગયું અને મેં D ને દૂર કર્યો. નિપજ બે હતી, એમાંથી એક નિપજને ઓછી કરી. જો એક નિપજ ઓછી કરું છું તો આ નિપજની ખોટ પડે. એ ખોટ પૂરી કરવા માટે ફરી પુરોગામી પ્રક્રિયા થાય. ફરી C અને D મળે. ફરી D ને દૂર કરી નાખો એટલે ફરી પુરોગામી થાય. ફરી C ને D મળે. આમ D ને હું દૂર કરતો જ જાઉં તો C નું ઉત્પાદન તમે વધારી શકો છો. આ જે સિદ્ધાંત છે એ લ સ્ટેટેલિયરનો સિદ્ધાંત છે. હવે અહીંયા આપણી પાસે બે નિપજો મળી. એક છે RI અને બીજું છે NaBr. હવે આ એસીટોનમાં ઓગળતો નથી. પરિણામે એસીટોનમાંથી અવક્ષેપ સ્વરૂપમાં દૂર થઈ ગયો. અવક્ષેપ તરીકે દૂર થયો એનો મતલબ કે આ જે છે પ્રક્રિયા ક્ષેત્રમાંથી દૂર થયો. પ્રક્રિયા ક્ષેત્રમાંથી દૂર થયો એની ખોટ પૂરી કરવા માટે ફરી પુરોગામી પ્રક્રિયા થાય. ફરી પુરોગામી પ્રક્રિયા થાય એટલે ફરી આ બે બને. આ પ્રક્રિયા હોય તો આ બને, આ પ્રક્રિયા હોય તો આ બને. આ અવક્ષેપ અનુભવે એ પ્રક્રિયા ક્ષેત્રમાંથી બહાર નીકળ્યો, એની ખોટ પડી એટલે ફરી પુરોગામી પ્રક્રિયા થાય. તો એમ કરવાના કારણે આ આયોડાઇડની જે નિપજ છે એ વધુ પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આયોડાઇડ બને. પણ અહીં ધ્યાન આપજો, આની પ્રક્રિયા તમને પરીક્ષા પૂછેલી હોય અહીંયા Br અને વત્તા NaI એસીટોન આવું આપેલું હોય તો પ્રક્રિયા ના થાય એવું ધ્યાન આપી લેજો. અહીંયા આલ્કાઇલ સમૂહ તમારી પાસે હોવો જોઈએ. આલ્કાઇલ સમૂહની સાથે આ પદાર્થ જોઈન્ટ થયેલો જોઈએ. એટલે આ Br સાથેનો જે કાર્બન છે એ sp3 સંકરણ હોય એનું ધ્યાન આપી લેવાનું. બરાબર? ચલો આપણે લખીએ. બીજું નેમ રિએક્શન છે અને એ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર F ને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, F ને દાખલ કરીએ છીએ. હવે તમે સમજો, આપણે આવી પ્રક્રિયા નથી કરતા કે CH2 ડબલ બોન્ડ CH2 વત્તા HF, તો H અહીંયા જોડાયો, F અહીંયા સંયોજાયો અને CH3 CH2F બન્યો. એવી પ્રક્રિયા થતી નથી. આ જે પ્રક્રિયા છે એ ઉગ્ર પ્રક્રિયા હોવાના કારણે આવી રીતે બનતું નથી. હમણાં આગળ ભણ્યા ફિંકલસ્ટેન પ્રક્રિયા, એમાં આયોડિનને જોઈન કરીએ છીએ. તો આલ્કાઇલ હેલાઇડની અંદરથી આયોડાઇડ બનાવવાનું હોય તો આલ્કેનમાંથી આયોડિન બહુ સરળતાથી બનતું નથી. કેમ કે ઘણી વખત શું થાય છે, આલ્કેનની આયોડિન સાથેની પ્રક્રિયા કરવા જાઓ તો જેમ કે તમે આવું ભણતા હતા કે CH4 એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો CH3Cl આવું બને છે. પણ માની લો કે તમે CH4 એની સાથે આયોડિન તમે લો તો CH3I બને.
પ્લસ HI બને, પરંતુ આ રિએક્શન રિવર્સ થઈ જાય છે. મારે આયોડાઇન લાવવો હોય તો સરળતાથી ન આવે, તો તે વખતે તમારે ફિંકલ સ્ટેઇન પ્રક્રિયા કરવી પડે. એ રીતે આલ્કાઇલ સમૂહની સાથે ફ્લોરિનને જોડવો હોય તો મારે શ્વાર્ટ્ઝ પ્રક્રિયાને લેવી પડે. કરવામાં શું આવે? મારી પાસે છે RX બરાબર, અને તેની સાથે MF એવું લઉં છું. M એટલે કે ધાતુ, ધાતુ એટલે કે મેટલ, ધાતુએ ફ્લોરાઇડ લઉં છું. બોન્ડ અહીંયાથી તૂટશે, બોન્ડ અહીંયાથી તૂટશે, અહીંયા ગરમ કરવાનું છે, આ ભૂલવાનું નહીં. ડેલ્ટા એટલે ગરમ કરવું, આ નિશાનીનો મતલબ છે. F સેવો જાય અહીંયા, X સેવો જાય અહીંયા, તો બન્યું છે R. એની સાથે સેવો જાય F, M ની સાથે જોડાયો X. તો આ રીતે ફ્લોરાઇડ સંયોજન પ્રાપ્ત થાય છે. આપણે જુદી જુદી પ્રક્રિયાઓ લઈએ. ઉદાહરણ તરીકે CH3 CH2Cl એની પ્રક્રિયા AgF સાથે લઉં છું. AgF સિલ્વર ફ્લોરાઇડ નામ અહીંયા લખ્યું છે, પણ ત્યાં નામ લખતો નથી. કામ શું કરવાનું? આ બોન્ડ તોડી નાખો, આ બોન્ડ તોડી નાખો, આ Ag છે એની સાથે Cl ને જોડો, આ F ને આ કાર્બન સાથે જોડો, તો નિપજ મળે CH3 CH2F વત્તા Ag ની સાથે જોડાયું Cl AgCl. આનું નામ બની ગયું ઇથાઇલ ફ્લોરાઇડ. ચલો ફરી લઈએ. CH3 CH2, અહીંયા Cl લીધો છે, આ વખતે Br લઉં છું. એવું નથી કે અહીંયા Br ના લેવાય, કોઈ પણ લઈ શકો છો. એકવાર AgF ની પ્રક્રિયા કરી, ચલો આપણે આ પ્રક્રિયા લઈએ. પ્લસ Hg2F2, ગરમ કરવાનું ભૂલવાનું નહીં. આ બોન્ડ તોડી નાખ્યો, અહીંયા F જોડો, CH3 CH2F વત્તા Hg2F2 છે, એ રીતે અહીંયા મળે Hg2, આ Br છે તો લખીશું Br2, એટલે કે મર્ક્યુરસ બ્રોમાઇડ. આ બની ગયું મર્ક્યુરસ બ્રોમાઇડ. બેલેન્સ કરવાનું વિચાર લઈએ. અહીંયા Br બે વાર છે, અહીંયા એક વાર છે, મને મૂકી દો 2. આ બે વાર છે, તો અહીંયા મૂકી દો 2, તો બેલેન્સ થઈ જાય. મુશ્કેલી શું આવે? તમારે પ્રક્રિયા લખવાની હોય અને તમારે થિયરીની પ્રક્રિયા છે, થિયરીની પરીક્ષા છે. તમને અડધી પ્રક્રિયા આપી હોય અને કે પ્રક્રિયા પૂરી કરો, તો તમને માત્ર આટલું લખીને આપ્યું હોય, આ નહીં આપ્યું હોય, આ બે ના આપે, આ અને આ આપ્યું હોય ગરમ કરો, બાકીની પ્રક્રિયા પૂરી કરવાની. તો તે વખતે અહીંયા Hg2Br2 બને એવું ધ્યાન આપી લેવાનું. ચલો અહીંયા લઉં છું CH3 CH2Cl એની પ્રક્રિયા COF2 સાથે લઈએ, કોબાલ્ટ ફ્લોરાઇડ સાથે. તો કામ શું કરવાનું? બોન્ડ તોડી નાખો, આનો F અહીંયા જોડો, તો CH3 CH2F, CO ની સાથે Cl જોડાયો, CO અહીંયા COF2 છે તો અહીંયા COCl 2 છે, અહીંયા 1 છે, બટ મૂકી દો 2. CH3 CH2 બે વાર છે, અહીંયા મૂકી દો 2, તો તમારું સમીકરણ બેલેન્સ. ચલો ફરીવાર CH3 CH2 Br. તમારે અહીંયા Br અને Cl બે લેવાના છે, I ને લેવાનો નથી, આ વાતને ધ્યાન ઉપર લેવાની. પ્લસ SbF5 SbF3, Br ની જગ્યાએ F મૂકી દો, તો CH3 CH2F વત્તા Sb Br છે, તો અહીંયા Br, અહીંયા મૂકો તો 3, અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા મૂકો 3, તો CH3 CH2 3 વાર થયા, અહીંયા 1 વાર છે, તો મૂકી દો 3, તમારું સમીકરણ બેલેન્સ. બરાબર. આ પ્રક્રિયાઓ છે, શોર્ટ નોટ તરીકે તો બરાબર છે, પ્રક્રિયા પૂર્ણ કરો એ પણ બરાબર છે, પણ
તમને આનો એક ઉપયોગ જુદી રીતે પૂછે છે, એ પરિવર્તન તરીકે પૂછે છે. એ પરિવર્તન કેવી રીતે પૂછાય તમે નોંધ કરી લો, પછી શીખવાડું છું કે પરિવર્તન કામ કેવી રીતે થાય. હમણાં મેં કહ્યું હતું કે પરિવર્તન કેવી રીતે પૂછાય છે, શીખવાડું છું. એક બે પ્રક્રિયા શીખવાડ્યા પછી તમને કહું છું. સેન્ડ બેરર પ્રક્રિયા એ શું છે તે. મારી પાસે છે એનિલિન, આ છે પદાર્થ એનિલિન. આ એનિલિન માટે હું એક શબ્દ વાપરું છું અને એ છે એરોમેટિક પ્રાથમિક એમાઇન. એરોમેટિક પ્રાથમિક એમાઇન એવું કેમ? એનની સાથે એક જ કાર્બન જોડાયેલો છે માટે તેને કહેવાય પ્રાથમિક એમાઇન. બેન્ઝીન ની રિંગ એ એરોમેટિક છે માટે તેને કહેવાય છે એરોમેટિક પ્રાથમિક એમાઇન. માનો કે આની સાથે અહીંયા Cl જોડી દીધો હોય તો એ એરોમેટિક પ્રાથમિક એમાઇન કહેવાય. અહીંયા મેં Br જોડેલો હોય તો પણ એ એરોમેટિક પ્રાથમિક એમાઇન કહેવાય. ટૂંકમાં એરોમેટિક પ્રાથમિક એમાઇન આ પ્રક્રિયા આપે છે. તેની પ્રક્રિયા NaNO2 પ્લસ HCl સાથે કરું છું. અહીં લખું છું HX. NaNO2 એનું નામ છે સોડિયમ નાઇટ્રાઇટ. આ જે HX છે એના માટે શબ્દ વાપરું છું ખનિજ એસિડ. ખનિજ એસિડ ઉદાહરણ તરીકે HCl. એ નથી તો લઉં છું HBr. અહીંયા HI લેવાનો નથી. તો આની સાથે મેં પ્રક્રિયા કરી. પ્રક્રિયા કરીએ છે તાપમાન રાખીશું 273 થી 278 કેલ્વિન બરાબર, અથવા 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ વસ્તુને બરાબર યાદ રાખજો કેમ કે આ બહુ જ અગત્યનું છે ટેમ્પરેચર. આ બેની વચ્ચે પ્રક્રિયા થાય તો નિપજમાં આપણને પ્રાપ્ત થાય છે N2Cl. અહીંયા લખું છું પ્લસ, અહીંયા લખું છું માઇનસ. આનું નામ છે બેન્ઝીન ડાયએઝોનિયમ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. એઝો એટલે નાઇટ્રોજન, બે વાર છે માટે ડાયએઝો એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. પ્લસ માઇનસ એવું કેમ લખ્યું તે. અહીંયા બેન્ઝીન છે, તેની સાથે N ની સાથે N જોડાયેલો છે. આ N 3 ને 1 4 બંધ બનાવે છે. જો નાઇટ્રોજન 4 બંધ બનાવે તો તે નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ વાળો હોય. એટલે આખી જે રચના છે એ પોઝિટિવ ચાર્જ વાળી છે. એટલે આ પ્લસ અહીંયા ન લખું, અહીંયા લખું તો ચાલે. અને તેની સાથે Cl માઇનસ જોડાયેલો છે માટે આપણે આ રચના લખ્યું હોય આ, પણ મનમાં સમજવાનું કે રચના આ છે. એમાં આ N પોઝિટિવ નથી, આ N પોઝિટિવ છે, પરંતુ અણુ ઉપર પોઝિટિવ ચાર્જ છે માટે મેં પ્લસ અહીંયા લખ્યો. બીજી વસ્તુ NaNO2 અને HX. અહીંયા પ્રક્રિયા લઈએ આપણે. NaNO2 માની લો કે મેં HX લીધો છે અહીંયા, તો પ્રક્રિયા શું બને? NaX પ્લસ HNO2. આ X અને Na બે વચ્ચે પ્રક્રિયા થવાથી NaX બને. આ બને છે HNO2. HNO2 નું બંધારણ છે HO N ડબલ બોન્ડ O, જેનું નામ છે નાઇટ્રસ એસિડ. તો નીચા તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને છે. હવે પૂછી નાખું છું. લખવું હોય તો થોડુંક વિડિયો રિવર્સ કરીને લખી લેજો. આ જે પદાર્થ છે એ નીચા તાપમાને સ્થાયી છે. આ પ્રક્રિયા ફરી પાછી એક બીજા પાઠમાં આવશે જ, અને એમાઇન વાળો જે પાર્ટ છે એની અંદર આ રિપીટ થવાનું છે બરાબર. આ એરોમેટિક પ્રાથમિક એમાઇન છે, બાજુમાં લખું છું અહીંયા.
એરોમેટિક પ્રાથમિક એમાઇડ. પ્રક્રિયા દરમિયાન Na અને X દૂર થાય એટલે લખું છું -NaX. બેલેન્સ કરવા માટે અહીં લખું છું 2 અને -2H2O આ રિએક્શનમાં આવે છે અને યાદ રાખજો. આની પ્રક્રિયા Cu2X2 સાથે લઉં છું અને HX એટલે ક્યુપ્રસ હેલાઇડ. જો અહીંયા Cl લઉં તો ક્યુપ્રસ ક્લોરાઇડ, Br લઉં તો ક્યુપ્રસ બ્રોમાઇડ. અહીંયા લખું છું ક્યુપ્રસ હેલાઇડ. પ્રક્રિયાને યાદ રાખીએ તો બેન્ઝીન રિંગ આખો જે ભાગ છે એ રિંગમાંથી દૂર થશે. તેની જગ્યાએ જોડાય છે X એટલે આ જોડાઈ ગયો X. H જોડાયો Cl સાથે પ્લસ HCl. આ જે N2 છે બહાર નીકળી ગયો બની ગયું N2. તો આ રીતે આપણને હેલો બેન્ઝીન પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થયું? હેલો બેન્ઝીન. તો Cl હોય તો ક્લોરોબેન્ઝીન, Br હોય તો બ્રોમોબેન્ઝીન. એક કામ કરી લઈએ, આ જે પ્રક્રિયા છે એમાં આની જગ્યાએ લખું છું આ રીતે Cu2Cl2 અને પ્લસ HCl. તો નીપો શું મળે? બેન્ઝીન રિંગ. Cl ને જોડ દો, આ Cl પ્લસ HCl પ્લસ N2. HCl પ્રક્રિયકમાં પણ છે, નિપજમાં પણ છે, માટે કેટલીક વખતે આ HCl ને લખવામાં આવતું નથી. પદાર્થનું નામ છે ક્લોરોબેન્ઝીન. આ પ્રક્રિયા Cu2Br2 સાથે કરીએ. HCl લીધો છે, અહીંયા મૂકો HBr. આ છે ક્યુપ્રસ ક્લોરાઇડ, આ કોણ થયું? ક્યુપ્રસ બ્રોમાઇડ. ક્યુપ્રસ બ્રોમાઇડ. Br સમૂહ અહીંયા લાગે તો બેન્ઝીન રિંગ, તેની સાથે જોડાયો Br, બરાબર. N2 નીકળી ગયો એટલે પ્લસ N2, બરાબર. H અને Cl વચ્ચે રિએક્શન થયું, બની ગયો HCl. પદાર્થ બની ગયો બ્રોમોબેન્ઝીન. ફરી આ પ્રક્રિયા લઈએ. આ જ વસ્તુ લઉં છું અહીંયા N2Cl પ્લસ માઇનસ. તેની પ્રક્રિયા Ki સાથે લઉં છું પોટેશિયમ આયોડાઇડ. આ પ્રક્રિયા સેન્ડમેયર છે, આ પ્રક્રિયા સેન્ડમેયર નથી. તો સેન્ડમેયર પ્રક્રિયા પૂછેલી હોય તો તમારે આટલું લખવાનું, શોર્ટ નોટ તરીકે પૂછાય. ખાસ કરીને પરિવર્તન તરીકે પૂછાય. પરિવર્તન શું છે કે આ લખી દીધા પછી સમજાવું છું. તો અહીંયા બેન્ઝીન રિંગ, અહીં જોડાયો I પ્લસ N2 નીકળી ગયો અને પ્લસ K અને Cl વચ્ચે પ્રક્રિયા થાય તો KCl. આ પદાર્થનું નામ છે આયોડોબેન્ઝીન. હવે ધ્યાન આપો, તમને પરિવર્તન તરીકે પૂછે કેવું? એનિલીનમાંથી આયોડોબેન્ઝીન પરિવર્તન કરો. તમને આવું પરિશ્રમ પૂછે કે એનિલીન એમાંથી પૂછે છે આયોડોબેન્ઝીન. આયોડોબેન્ઝીન તો તમને આ પરીક્ષામાં આખું યાદ હોવું જોઈએ. આયોડોબેન્ઝીન બનાવવું છે એટલે કે બેન્ઝીન સાથે I હોવું જોઈએ. એવું ક્યારે આવે તો કે બેન્ઝીન ઉપર N2Cl હોય અને એની પ્રક્રિયા Ki સાથે કરીએ તો આ ભાગ નીકળી જાય ને I આવે. તો આયોડોબેન્ઝીન બને શેમાંથી? તો કે આમાંથી બને. એક ઉલટું યાદ રાખવાનું. આ શેમાંથી બને? તો કે એનિલીનમાંથી. તો એનિલીનમાંથી પહેલા બનાવો એટલે રિએક્શન લખવાનું. એનિલીનમાંથી આ, સોરી, એનિલીનમાંથી આ, આમાંથી આ, તો બને આયોડોબેન્ઝીન. તમને પૂછે એનિલીનમાંથી બ્રોમોબેન્ઝીન બનાવો તો પહેલી પ્રક્રિયા લેવાની એનિલીન
એમાંથી પ્રક્રિયા લેવાની, આ N2Cl તેની પ્રક્રિયા આ કરી નાખો એટલે આ બને. તો આ પરિવર્તન લખવાની પદ્ધતિ છે. પછી સમજાવું છું પરિવર્તન બીજા કેવી રીતે પૂછાય છે તે. આને ફક્ત નોંધ કરી લો. ચલો, પરિવર્તન માટે મેં તમને કહ્યું હતું કે પરિવર્તન શું છે તે. તમને દાખલા તરીકે એવું પૂછ્યું છે કે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ બનાવો. તો આમાંથી આ બનાવવાનું છે, તો કેવી રીતે બનાવવાનું એવો ડાયરેક્ટ વિચાર કદાચ ના આવે, પણ આપણે એવું વિચારવાનું કે આ બનાવવું હોય તો બને કેવી રીતે. તો આપણને એવી ખબર છે કે CH3 CH2F અને આ બનાવવું હોય તો મારી પાસે CH3 CH2 Br મારી પાસે ધારો કે છે અને તેની પ્રક્રિયા હું AgF સાથે કરી દઉં તો Ag અને Br નીકળી જાય તો -AgBr તો મને ના મળી જાય. એટલે આનું આગલું સ્ટેપ આ આવવું જોઈએ. હવે મને પ્રશ્ન પૂછ્યો છે કે મારે Br લાવવો છે તો Br લાવીશ કેવી રીતે. તો ઇથેનોલ તો છે, આ મારી પાસે છે, આ મારી પાસે છે. OH ને દૂર કરવાનું અને Br ને લઈ આવવાનો છે. આપણે કામ કરી લઈએ કે CH3 CH2OH અહીં લઉં છું લાલ ફોસ્ફરસ અને Br2 એની પ્રક્રિયા લો, OH નીકળી જાય અને Br આવે. તો આ રીતે ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ પ્રાપ્ત થાય. તમને અહીંયા પૂછેલું છે કે પ્રોપીનમાંથી N-હેક્ઝેન બનાવો. તો પ્રોપીનમાંથી N-હેક્ઝેન બનાવવાનું હોય તો મારે કામ શું કરવું પડે. તો આની અંદર પ્રોપીનમાં કાર્બન કેટલા છે? 3. આ જે કાર્બન છે કેટલા છે? 6 કાર્બન. એટલે આના કરતા આની અંદર કાર્બનની સંખ્યા બમણી છે. તો બમણા કાર્બન વાળું સંયોજન જ્યારે બનાવવાનું આવે તો તેની અંદર વુડ્સ પ્રક્રિયા આવે. તો જ્યારે વુડ્સ પ્રક્રિયા શીખવાડીશ ત્યારે તમને સમજાવીશ કે આ રિએક્શન થાય છે કેવી રીતે. બરાબર. તો પરિવર્તનની જે વાત ચાલે છે એમાં તમામ સ્ટેપ્સ તમને પાક્કા મળે હોવા જોઈએ અને એ વસ્તુ તમને આવડતી હશે તો આ બાબત તમને બહુ જ આસાનીથી આવડી શકશે. ઓકે.